સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી અત્યંત હૃદયસ્પર્શી રીતે અનાથ બાળકીઓ સાથે કરવામાં આવી। ઢીંકા ચીકા ચાર્લી સંસ્થાની બાળકીઓ સાથે મીઠાઈ, ભેટો, કપડાં અને ચોકલેટ વહેંચી ઉજવણીનો આનંદ વધારવામાં આવ્યો। પીઆઈ જાડેજા, સમાજસેવી ધર્મેશ ગામી અને સમગ્ર પોલીસ સ્ટાફના સક્રિય સહભાગિતાથી બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ। આ કાર્યક્રમમાં રમૂજી પ્રવૃત્તિઓ અને સંગીત નૃત્યથી બાળ મંડળે ઉમંગભેર ભાગ લીધો। સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ વર્ષે દિવાળીની ઉજવણી એક અનોખી અને હૃદયસ્પર્શી રીતે કરવામાં આવી હતી। પોલીસ સ્ટાફે ઢીંકા ચીકા ચાર્લી સંસ્થાની અનાથ બાળકીઓ સાથે આનંદ અને ખુશીઓ વહેંચી હતી। આ પ્રસંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા તથા સમાજસેવી ધર્મેશ ગામીએ સંસ્થાના બાળકો સાથે સમય વિતાવ્યો હતો। બાળકીઓ સાથે ફટાકડા ફોડ્યા, મીઠાઈ વહેંચી, બેગ, નવા કપડાં અને ચોકલેટ આપીને દિવાળીની ઉજવણીને યાદગાર બનાવી હતી। બાળકીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો હતો। પોલીસ સ્ટાફના સભ્યો અને મહિલા પોલીસ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન બાળકો માટે રમૂજી પ્રવૃત્તિઓ, સંગીત અને નૃત્યના કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંકા ચાલી નામની એક સંસ્થા આવેલી છે, જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે। તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ, એચએમ સાહેબ, સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા। કેટલા બાળકો? 32 બાળકો છે અને એમનો 8 સ્ટાફ છે, ટોટલ 40 જણા છે। ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી। એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે, માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આ બાળાઓને લાવી સ્ટાફ સાથે અને દિવાળી પર્વની ઉજવણી કરીએ છીએ। દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ઢીંકા ચીકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે આવ્યું છે। ફટાકડા અને બેગ અને કપડાં પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી જાડેજા સાહેબ, ચૌહાણ સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે। તમામ દીકરીઓના મોઢા પર સ્મિત આવે, એમના જીવનમાં ઉજાસ આવે, પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના। થેન્ક યુ સો મચ સલાબતપુરા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીઓ અમને દર વર્ષે અહીંયા લાવે છે। ગયા ફેરી પણ લાવેલા હતા અને આ ફેરી પણ। આ ફેરી તમને એક મેસેજ મોકલવા માંગે છે કે પોલીસથી તમે ડરો નહીં, પણ પોલીસ તમારા મિત્ર છે। તમે એમને મિત્ર બનો અને તેમને તમારી તકલીફો શેર કરો, કારણ કે તમારી તકલીફો તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી કોઈ સોલ્યુશન નહીં આવશે। દરેક નાના બાળકો હોય જે હંમેશા ડરતા હોય પોલીસથી કે પોલીસ તો ડેન્જર, પોલીસ મારે, પણ એવું નથી હોતું। પોલીસ દરેક સમાજમાં સેવાઓ કરે છે। પોલીસ આપણા ખાતર જ રાત દિવસ જાગીને આટલી મહેનત કરીને સિક્યોરિટી ટાઈટ કરે છે કે દરેક છોકરી હોય કે છોકરા હોય દરેક સુરક્ષિત રીતે રહી શકે। સુરત એટલું બધું વિકસિત થતું ચાલ્યું છે કે સુરતમાં આજે કોઈ પણ વ્યક્તિ અસુરક્ષિત હોય એવું કંઈ સુરક્ષિત જ હોય છે, એ લોકો અસુરક્ષિત કદી હોતા નથી। સલાબતપુરા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ માનવીય પહેલથી દિવાળીના પર્વને સાચા અર્થમાં પ્રકાશ પર્વનું સ્વરૂપ મળ્યું છે। અનાથ બાળકીઓના ચહેરા પર હાસ્ય અને આનંદ લાવવા માટે પોલીસ સ્ટાફનો આ પ્રયાસ સરાહનીય રહ્યો। સલાબતપુરા પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં, પરંતુ સમાજ સાથે જોડાણ વધારવા અને માનવતાની ભાવના મજબૂત કરવા માટે પણ સતત પ્રયાસશીલ રહેશે। આવનારા સમયમાં પણ આવા સામાજિક અને માનવીય કાર્યો ચાલુ રહેશે, જેથી સમાજમાં સૌહાર્દ, એકતા અને માનવતા જળવાઈ રહે।